હું થયું મારી બોન? પણ કયું હું જીજુએ? તારું મોઢું છે એવું કમળની જેમ ખીલેલું હતું બેના, પણ આમ એક જ સેકન્ડમાં એક જ ઝાટકે તારું મોઢું ચેમ કરમાઈ જ્યું? ખબર નહીં શું થયું ભૈલા. પતિ ક્યારે મને આ રીતે વઢતા નથી, પણ આજે બહુ ગુસ્સામાં હતા. એક બાજુ તમારી કહેલી વાત કે વિજય મારા કહ્યામાં છે જાણીને મને સારું લાગેલું, પણ મારા પતિના ગુસ્સાને જોઈને મને લાગે છે કે એ મારા કહ્યામાં જરાય નથી અને એ વાતનો ડર છે મને. અરે મારી બોન, એક રાજકીય નેતાને બહુ બધી ચિંતાઓ પ્રોબ્લેમો હોય છે. એ ફોન કરીને તને કોક કહેવા માટે જ આવી રહ્યા છે ને. હવે એમની વાત પૂરી થાય પહેલા તું આવું બોલી રહી છે. અરે તું ચિંતા ના કર, એ થોડી વારમાં ઘરે આવીને એકદમ શાંતિથી તારી સાથે વાત કરશે, જોઈ લેજે. આ નેતાઓ વિશે તો તને ખબર જ છે ને, બહુ જ બધા લોકો અલગ અલગ રીતે ગાળો આલતા હોય છે, તો એ તને વઢ એમાં તો ટેન્શન થોડું લેવાનું હોય. એ આપણને નહીં બીજાને વઢી રહ્યા છે એવું સમજીને ખુશ રહેવાનું હોય. તમે જે રીતે કહી રહ્યા છો આ વાત એટલી નાની નથી લાગી રહી મને મોટા ભાઈ. એમણે ક્યારેય મારી સાથે આ રીતે વાત નથી કરી. કંઈક તો ખોટું થયું જ છે. એ શું છે મને સમજાતું નથી. મોટા ભાઈ ઝટપટ કોડિયો ફેંકીને જોઈ લો ને, પેલી ગીતાએ કોઈ સેટિંગ તો નહીં કર્યું? હા 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 હા, હવે સમજાઈ ગયું. આજે કઈ તારીખ છે? 8 તારીખ છે ને બુન? 8 તારીખે શું છે વિચારજો. જીજાજી તારા પર ચમ ભડકી રહ્યા છે ઈ સમજમાં આવી ગયું છે બુન. તું જ્યારે એમને પહેલી વાર મળવા જઈતી એ દિવસે 8 તારીખ જ હતી. એમણે તને પસંદ કરી એ દિવસે પણ 8 તારીખ જ હતી. એ બધી વાત થઈ ગયો પછી જ્યારે મેં તમારા બંનેની કુંડળી મેળવી અને મારી સામે સંબંધ નક્કી થયો એ દિવસે 8 તારીખ જ હતી ને. આ વાત એમને યાદ છે પણ તું ભૂલી જઈશ. એટલે જ ફોન પર ગુસ્સે થવાનું નાટક કરી રહ્યા છે. જોજે ઘેર દોડતા આવીને તારા હાથમાં ગિફ્ટ આલીને હસીને ભેટીને તને ઉચકી લેશે. જોજે મારી બુન. અરે એ બધું તો ઠીક છે મોટા ભાઈ, પણ એ ગુસ્સે ચમ થાય? સારી રીતે વિશ કરી શકે છે ને? એ ગોડા જેવી વાત ના કર. બુને તારીખ યાદ ના રાખી એટલે એમણે થોડો ગુસ્સો કર્યો, નારાજ થવા નાટક કર્યું. એમને ગુસ્સો તો આવે જ ને. મારા દિમાગને શું થઈ ગયું છે મોટા ભાઈ? હું પણ એમને યાદ રાખીને વિશ કરી દેત તો એમને પણ આનંદ આવત. હવે એમને ફોન કરી દઉં? અરે 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 અરે, તું કેટલી ગોડા જેવી વાતો કરે છે. મગજ જેવું શક નહીં તારામાં. એ તને સરપ્રાઈઝ આલવા ઓય આવી રહ્યા છે અને તું છે કે ફોન કરીને એમનું પ્લાનિંગ બગાડીને ઉદાસ કરી રહી છે. આવું કોઈ ના કરતી. એ ઘરે આવે ત્યાં સુધી તું કોઈ ના કરતી. તું ચૂપ રહેજે. મારે ચૂપ રહેવું પડશે? હા, અને ચૂપ રહેવાનો મતલબ એવો નહીં બુન. એમના ઘરે આવતા પહેલા તું પણ એમને સરપ્રાઈઝ આપવા માટે તૈયાર થઈને ઘરેણા પહેરીને આવો મારા પ્રાણનાથ એવું એક સુંદર ગીત ગાજે. એમને અંદર લઈ જજે. પછી આગળ હું થાય છે તારી આંખે જોઈ લેજે. જા જા, રેડી થઈ જા. ગો ગો. ઠીક છે મોટા ભાઈ. એ જો યાર, એ ગીતા તો એકલી આવી રહી છે. વિજય ક્યાં છે યાર? યાર ત્યાં જો વિજય તો ગાલ લૂછતો લૂછતો આવી રહ્યો છે. મતલબ ગીતા એને પપ્પી આપી લાગે છે યાર. આ શું છે યાર? બંને પતિ પત્ની તો છે, આટલા મોટા ઘરમાં બંને જણા રહે છે અને તોય પાછા કેન્ટીનની પાછળ ભેગા થઈને આવું બધું કરે છે. આટલા દીથી ઈ બંને પતિ પત્ની હતા, પણ હવે બંનેની વચ્ચે પ્રેમ શરૂ થયો છે. ઈ બંને લવ બર્ડ્સ થયા ભાઈ. જો યાર ત્યાં પતિ પત્ની એક સાથે કેવી રીતે આવી રહ્યા છે. તું જો ને આ ગીતા કેમ શર્માતા આવી રહી છે કા? એમણે શું વાત કરી હશે? બીજું હું કીધું હોય? એને કલરફુલ કીધું હશે. કલરફુલ? એનો શું મતલબ છે? કલરફુલ નો મતલબ આઈ લવ યુ થાય. દિવ્યા તું જ કે ને? એટલી પણ નથી ખબર સુકન્યા. આઈ લવ યુ કહેવા માટે હોઠ ખોલવા પડે. પણ જો કોઈને આઈ લવ યુ કહેવામાં શરમ આવતી હોય તો એ કલરફુલ શબ્દનો ઉપયોગ કરે.
હે ગીતા, આખી કોલેજમાં તમારી જ વાતો થઈ રહી છે. સાંભળ્યું છે કે તે વિજયને પર્સનલી વાત કરવા માટે બોલાવ્યો હતો. શું વાત કરી તે? વિજય પ્રપોઝ કર્યું કે શું? કે પછી તે આઈ લવ યુ ટુ કહી દીધું. એક થપ્પડ મારીને આવી છું એને. આજ પછી આવી હરકતો ના કરે એટલે એને વોર્નિંગ આપીને આવી છું. ચલો યાર. આ નક્કી જુઠ્ઠું બોલી રહી છે. કાંઈક તો અલગ જ થયું હશે. આપણી આમે ખોટું બોલી રહી છે આ. મને પણ એવું જ લાગે છે યાર. શું થયું યાર? ગીતાએ આઈ લવ યુ કહ્યું કે નહીં? અરે વિજય, કેમ હસી રહ્યો છે ભાઈ? આવતી વખતે તું ગાલ લૂછતો તો કેમ? ગીતાએ કઈ આપ્યું તને? શરમાયા વગર બોલ ને વિજય. મારા ગાલને અડી. કેવી રીતે યાર? હોઠ વડે પ્રેમથી અડી કે પછી હાથથી અડી કે શું? આહ, હાથથી જ. થોડા જોરથી. મતલબ એ ગીતાએ તને લાફો માર્યો હે ને? બહુ ચરબી ચડી છે ગીતાને. યાર મને તો આ જરાય સારું નથી લાગી રહ્યું હો. ભલે તું એ ગીતાને બહુ જ પ્રેમ કરતો હોય, પણ એ તને થપ્પડ મારે છે. આ બધું શું છે યાર? એની થપ્પડમાં પણ પ્રેમ જ દેખાય છે. એપલ ટેસ્ટમાં મને કંઈ થઈ જાત એનો ડર હતો એને, એટલે એણે આવું કર્યું. જો મારો જીવ જતો રહેત તો મારા વિના એ કેવી રીતે જીવેત? એનો ગુસ્સો હતો એને. ટૂંકમાં કહું તો એ મને બહુ પ્રેમ કરે છે. આજે મને પાક્કો વિશ્વાસ થઈ ગયો. એ ઘેલા, તું જ વિચાર. જે છોકરી પ્રેમ કરતી હોય ક્યારે થપ્પડ મારે ખરી? ગીતાએ જ્યારે મને થપ્પડ મારી ત્યારે મને લાગ્યું કે જાણે પત્ની પોતાના પતિને પપ્પી કરતી હોય. સારું લાગ્યું. મારી પત્ની દરેક વસ્તુમાં ડિફરન્ટ છે ને, સો એનો પ્રેમ પણ બહુ જ હટકે છે યાર. મને એ પસંદ છે. બહુ સુંદર લાગી રહી છે બોન. આટલી સુંદર પત્નીને મેં કારણ વિના જ ગુસ્સો કરી નારાજ કરી દીધી એવું વિચારશે જીજાજી. પછી આખો દાડો અફસોસ કર્યા કરશે. હા અચ્છા મોટા ભાઈ, હા. એટલી સુંદર લાગી રહી છું. જો મારી બોન, આજનો દાડો બહુ સારો છે. તારી દરેક ઈચ્છા પૂરી થશે. તારી વાતો એકદમ સહજ, લાગણીસભર અને પ્રેમભરી હોવી જોઈએ. નકામી વાતોને એમના દિમાગમાંથી કાઢી નાખજે અને જરૂરી વાતો એમનો મગજમાં નાખી દેજે. એમને ખબર ન પડવી જોઈએ. પછી બધું સારું થશે. ઓહ, લાગે છે આઈ જ્યા. જા, સ્માઇલ આલીને એમના મનને શાંત કરી દેજે. એક્સિડન્ટ થયો નહોતો, કરાવવામાં આવ્યો. તમે હમણાં જ આવ્યા કે શું? ઓહ, દીદીની તમને બહુ યાદ આવી રહી છે. બિચારા દેવી હતા એ તો. સાંભળ્યું છે કે સારા લોકોને ભગવાન જલ્દી પોતાની પાસે બોલાવી લે છે, એટલે જ એમણે પોતાની પાસે બોલાવી લીધા હશે.
વિચારા દીદી બહુ જ સારા હતા એટલે જ ભગવાને એમને આટલા જલ્દી ઉપર બોલાવી લીધા હે ને? એ એક પ્રી પ્લાન્ડ મર્ડર હતું સર. જોઈ રહ્યા છો ને દીદી, તમારા પતિને આજે પણ તમારા માટે કેટલો બધો પ્રેમ છે. તમે બિલકુલ ચિંતા ના કરતા દીદી. તમે મારા માટે જે ઘર છોડીને ગયા છો એ ઘર સુધી હું ક્યારે પણ કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ્સ નહીં પહોંચવા દઉં. આમની સેવા તમે જેટલા સ્નેહથી કરતા હતા, હું પણ એટલા જ પ્રેમથી અને સ્નેહથી એમની સેવા કરીશ દીદી. તમે ઉપરથી જ મને આપણા પરિવાર માટે આશીર્વાદ આપજો. મારે તારી સાથે કંઈક વાત કરવી છે. ઉપર આવ. નમસ્કાર જીજાજી. ચમ છો તમે? હું પછી વાત કરીશ. આ શું મોટા ભાઈ, આ કેમ આવી રીતે વાત કરી રહ્યા છે? સરખી રીતે વાત પણ ન કરી. મને પણ કોઈ નહીં સમજાતું. આનંદની જગ્યાએ ગુસ્સો ભરેલો છે. એકદમ શાંત દેખાઈ રહ્યા છે. એટલે આપણે જે વિચાર્યું નતું એવું જ કોક હશે. યાદ રાખજે, તારી વાતોમાં વિનમ્રતા તારું નામ શું છે? પ્યારી પિંકી. જો ને પ્યારી પિંકી, તારી દીદી મારા માટેનો પ્રેમ છુપાવીને મારા પર ખોટો ગુસ્સો કરી રહી છે. હવે તું જ કે, મને જોઈને પ્રેમ કરવાનું મન નથી થતું તને? મારો પ્રેમ તને સાચો નથી લાગતો? હા, પ્રેમ હોવા છતાં એ કેમ છુપાવી રાખે છે? મારી જેમ એને સ્વીકારી લેવામાં વાંધો શું છે? તું એની સાથે હંમેશા રહે છે તો તું એને સમજાવ ને. મને એની જરૂર છે. હું એને કેટલો બધો પ્રેમ કરું છું એવું એને સમજાવ ને પ્યારી પિંકી, પ્લીઝ. તું જ કે, મારા જેવો સારો પતિ એને ક્યાંય મળે ખરો? પ્યારી પિંકી, મેં તને કહ્યું છે ને, મારા સિવાય તું કોઈ બીજાની સાથે વાત ન કરતી. આણે તો વાત નથી કરી, મેં સામેથી વાત કરી. બીજાની વાતો સાંભળવાની પણ મેં તને ના જ પાડી છે ને. એટલે મારી એક પણ વાત એણે નથી સાંભળી એમ? મારી વાત તારા હૃદય સુધી તો પહોંચી ગઈ ને?
બેલેન્સ ના રહ્યું ને તારું. તારા ઈગો કરતા વધારે મારા પ્રેમમાં શક્તિ છે ગીતા. તમે કેમ આટલા ઉદાસ છો હું સારી રીતે જાણું છું. એ ઉદાસીને દૂર કરવા માટે જ મારા હાથે આ મીઠાઈ બનાવીને લાવી છું. એનું કારણ શું છે એ તમને પણ સારી રીતે ખબર છે. કેમ? ખાલી તમને સરપ્રાઈઝ આપતા આવડે છે? હા? પણ મને માફ કરી દો. કદાચ મને જ યાદ નહોતું. તમે ગુસ્સે ના થશો. તમે હજુ પણ ગુસ્સામાં છો? આ મીઠાઈ ખાઓ. તમારો ગુસ્સો તરત જ ઉતરી જશે. ઓહ, સમજી ગયું. તમે મારા જ હાથે ખાવા માંગો છો હે ને? એ મીઠાઈને બાજુમાં મૂકી દે. આજે હું તને જે કહીશ એ કડવું સત્ય છે. મારા પતિ કેમ આટલા સિરિયસ છે આજે? લાગે છે મને સરપ્રાઈઝ આપવા માટે આ સિરિયસ રહેવાનું નાટક કરી રહ્યા છે. સાંભળો, વાત ભલે ગમે તે હોય, પહેલા મીઠાઈ ખાઓ. ભાનુ એને બાજુમાં મૂકી દે કહ્યું તો તારી સમજમાં નથી આવતું કે શું? શું થયું? મારી પહેલી પત્ની સુધા વિશે તારા શું વિચાર છે ભાનુ? દીદી તો દેવી હતા. જુઓ, આજે હું એમના સ્થાન પર છું તોય હું એમની જેમ નથી રહી શકતી. એમના વિચારો ઉચ્ચ હતા. બિચારા બેડ લક ભગવાનના ઘરે જતા રહ્યા. એમને તો હજુ વધારે જીવવું જોઈતું હતું. પણ આપણે શું કરી શકીએ? મેં કહ્યું તું ને, ભગવાનને સારા માણસો જ જોઈએ છે. એક મિનિટ ભાનુ. અરે, એમના મોત વિશે હું શું વિચારું તમે જ કહો. કોઈ દુશ્મનનું મોત થાય તો પણ આપણે એમ કહીએ છીએ કે સારું ના થયું. તો આ તો કેટલા સારા હતા, દેવી જેવા. એમનું મોત થાય તો મન દુભાય જ. રોજ જ્યારે હું એમના ફોટાની પૂજા કરું ત્યારે મને એમ લાગે છે કે એમને વધારે જીવવા જેવું હતું. દીદી જીવતા હોત તો કદાચ આ ઘર ખુશીઓથી ભરાઈ જાય. તમે બધા વધારે શાંતિથી અને આનંદથી રહેતા હોત. દીદી જ આ ઘરની ખુશીઓનું કારણ બન્યા હોત. એમના હૃદયના ધબકારા કાયમ માટે બંધ થઈ ગયા. હૃદયના ધબકારા બંધ થયા નહોતા ભાનુ, કરવામાં આવ્યા હતા.
શું આ તમે શું બોલી રહ્યા છો? બંધ કરવામાં આવ્યા હતા? હા ભાનુ, મારી સુધાનું મોત એક્સિડન્ટને કારણે નહોતું થયું. એની હત્યા થઈ હતી. ઇટ્સ અ પ્રી પ્લાન્ડ મર્ડર.